દેશમાં શનિવારે લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલના આગામી સરકાર અંગે આગાહી કરી દીધી છે, જે મુજબ જનતા સતત ત્રીજી વખત એનડીએને ગઠબંધનને સત્તાનો તુરા સોંપશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ફરી વનવાસ આપશે તેવો વર્તારો થઈ રહ્યો છે. આ સાથે જ શનિવારે 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો પર કુલ 60% જેટલું મતદાન થયું હતું. દરમિયાન પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર જાતીય અત્યાચાર અને ખેડૂતોની જમીન પચાવી પાડવા મુદ્દે કુખ્યાત થયેલા સંદેશખાલીમાં તૃણમૂલ અને ભાજપ કાર્યકરો વચ્ચે વ્યાપક સ્તરે હિંસા થઈ હોવાની ઘટના સામે આવી હતી. દેશના 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન પૂર્ણ થવાની સાથે જ શનિવારે સાંજે એક્ઝિટ પોલમાં પીએમ મોદી સતત ત્રીજી વખત જંગી બહુમતી સાથે સત્તા પર આવી રહ્યા હોવાની આગાહી કરવામાં આવી છે. એબીપી સી વોટરે એનડીએને 353 થી 383 બેઠકો, જ્યારે ઇન્ડિયા બ્લોકને 152 થી 182 બેઠકો મળવાનો દાવો કર્યો છે. ટુડે ચાણક્યે એનડીએને 2019 કરતાં વધારે બેઠકો સાથે 400થી વધુ, જ્યારે વિપક્ષને 11 બેઠકોના ઘટાડા સાથે 107 બેઠકો મળવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે 3 જેટલા એક્ઝિટ પોલમાં મોદી સરકારને 400થી વધુ બેઠકો મળતી હોય તેવો અંદાજ વ્યક્ત કરાયો છે. ભાજપે ચૂંટણી પહેલાં લોકસભામાં 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને 350ની આસપાસ બેઠકો મળવાનો દાવો કરાયો હતો. આ એક્ઝિટ પોલ સાચા ઠરશે તો દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બનવાના વિક્રમની બરાબરી કરી લેશે.